ગોળી વાગી, લોહી વહેતું હતું, પરંતુ તે પાછો ના ફર્યો. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન એક એવો યોદ્ધા સૌથી આગળ હતો જે બોલી શકતો નથી, પણ આજે તેની બહાદુરી સમગ્ર દેશ બોલી રહ્યો છે. તેનું નામ છે ટાયસન. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સાત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોએ સંયુક્ત રીતે ઓપરેશન 83-1 હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સંકળાયેલા હતા. ગુપ્તચર માહિતી અનુસાર પહાડી વિસ્તારમાં એક ઢોકમાં સશસ્ત્ર એક હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સંકળાયેલા હતા. ગુપ્તચર માહિતી અનુસાર પહાડી વિસ્તારમાં એક ઢોકમાં સશસ્ત્ર આતંકવાદીઓ છુપાયેલા હતા. સ્થળ જટિલ હતું, ઘણા જંગલો હતા અને જોખમી માર્ગ. અને આવી પરિસ્થિતિમાં સૌથી આગળ મોકલવામાં આવ્યો K9 યુનિટનો પ્રશિક્ષિત જર્મન શેફર્ડ ટાયસન. આતંકવાદીઓ જ્યારે ટાયસન સંદિગ્ધ સ્થાનિક નજીક પહોંચ્યો ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થયું. માહિતી મુજબ ટાયસનના જમણા આગળના પગમાં ગોળી વાગી, પરંતુ અહીંથી શરૂ થાય છે તેની વાસ્તવિક હિંમત. ઇજાગ્રસ્ત હોવા છતાં તે પાછો ફર્યો નહીં. તે આગળ વધતો રહ્યો અને આતંકવાદીઓના લોકેશન સુરક્ષા દળો સુધી પહોંચાડતો રહ્યો. માહિતીના આધારે સુરક્ષા કાર્યવાહી કરી. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કમાન્ડર કુલ 3 આતંકીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા. ઓપરેશન સફળ જાહેર કરવામાં આવ્યું. ઇજાગ્રસ્ત ટાયસનને તરત જ એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડર હોસ્પિટલમાં સારવાર માટે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું સેનાના અધિકારીઓએ જણાવ્યું છે. હવે સવાલ એ છે કે આ ઘટનામાંથી શું શીખવા મળે છે. જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ઓપરેશન ખૂબ જ જોખમી અને જટિલ હોય છે. અહીં માત્ર માનવીય બહાદુરી જ નહીં, પરંતુ ટેકનોલોજી, ઇન્ટેલિજન્સ અને પ્રશિક્ષિત K9 યુનિટનું સંકલન મહત્વનું બને છે. K9 યુનિટ્સને વર્ષો સુધી ખાસ તાલીમ આપવામાં આવે છે. સુગંધ ઓળખવાની ક્ષમતા, હલચલ પર પ્રતિક્રિયા અને સંકેતો દ્વારા માર્ગદર્શન આપવાની તાલીમ. આવી પરિસ્થિતિમાં તેમની ભૂમિકા માત્ર સહાયક નથી, પણ ઓપરેશનની દિશા નક્કી કરનાર હોય છે. ટાયસનની આ ઘટનાએ આ મહત્વપૂર્ણ યોગદાન ફરી એક વખત ઉજાગર કર્યું છે. આપણા દેશના બહાદુર જવાનો અને આવા K9 શ્વાન માટે કમેન્ટ બોક્સમાં જય હિન્દ જરૂર લખજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.